Good morning everyone. Today we start your subtopic 1.7. DNA is the universal genetic material. Okay. DNA is the universal genetic material. Now what is meaning of genetic material? Genetic materials means the information is transferred one generation to next generation. It means hereditary information છે જે એ સ્ટોર થયેલ થશે ક્યાં તો કે યા તો ન્યુક્લીમાં અથવા તો માઇટોકોન્ડ્રિયા in cell. ઇન્ફોર્મેશન છે કઈ ઇન્ફોર્મેશન તો કે જે હેરિડેટરી ઇન્ફોર્મેશન હોય ને આપણી જીનોમની જે જીનોમ હોય એ ટ્રાન્સફર થશે વન જનરેશન ટુ નેક્સ્ટ જનરેશન મતલબ કે પેરેન્ટ ટુ ઓફસ્પ્રિંગ. ઓફસ્પ્રિંગ મતલબ કે એના જે ડોટર મતલબ જે ચાઇલ્ડ હોય નેક્સ્ટ ફેમિલી હોય એમાં એટલે પેરેન્ટ ટુ ઓફસ્પ્રિંગ જે ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સફર થશે આ હેરિડિટરી છે જીન છે જીનોમની છે અને એ સેલની અંદર ક્યાં સ્ટોર થાય કે યા તો ન્યુક્લિયમાં યા તો માઇટોકોન્ડ્રિયમ. આને કહેવાય જીનેટિક મટીરિયલ. Okay, now we understood what is genetic material, but exactly what? DNA, RNA, protein. Genetic material છે DNA છે RNA છે કે પ્રોટીન છે. People and even scientists also don't know about genetic material was DNA, RNA या protein. તો એક્ઝેક્ટલી જેનેટિક મટીરિયલ છે કયું છે એના માટે છે ત્રણ એક્સપેરિમેન્ટ કર્યા જેનેટિકની અંદર. એ ત્રણ એક્સપેરિમેન્ટ કયા છે? ફર્સ્ટ છે જે 1928 માં ફ્રેડરિક ગ્રિફિથ્સ second 1945
Avery, MacLeod and McCarthy. Third, 1952, Hershey and Chase. આટલા સાયન્ટિસ્ટે આટલી સાલમાં આ 3 એક્સપેરિમેન્ટ કર્યા હતા કે જેના આધારે લાસ્ટ આ એક્સપેરિમેન્ટમાં હર્શી એન્ડ ચેસ છે એને એવું પ્રૂવ કર્યું કે ભાઈ ડીએનએ છે એ યુનિવર્સલ જીનેટિક મટીરિયલ છે. એની પહેલા જે ફ્રેડરિક ગ્રિફિથ છે એને જસ્ટ ટ્રાન્સફોર્મિંગ નો પ્રિન્સિપલ આપ્યો. ફ્રેડરિક ગ્રિફિથે શું આપ્યું? ટ્રાન્સફોર્મેશન પ્રિન્સિપલ. એને જસ્ટ કીધું કે કંઈક ટ્રાન્સફોર્મ થાય છે પણ શું એ નો સાબિત કરી શક્યો. હવે આ 3 જે સાયન્ટિસ્ટ છે એવરી, મેકલિયોડ ને મેકાર્ટી એને શું કર્યું કે ભાઈ ડીએનએ જેવું કંઈક છે એ ટ્રાન્સફોર્મ થાય છે પણ એવું પ્રૂફ ના કરી શક્યો કે જે ડીએનએ છે એ જ જીનેટિક યુનિવર્સલ જીનેટિક મટીરિયલ છે. એને જસ્ટ એટલું કીધું કે ડીએનએ છે એ ટ્રાન્સફોર્મ થાય છે. જ્યારે હર્શી એન્ડ ચેસ છે એને ફાઇનલ કન્ક્લુઝન આપ્યું કે DNA is the universal genetic material. Okay, now let me start Frederick Griffith experiment. ઓકે, ફ્રેડરિક ગ્રિફિથ છે એક બેક્ટેરિયોલોજિસ્ટ છે. એને શું કર્યું? એને 2 સ્ટ્રેન છે ફાઉન્ડ કરી. 2 સ્ટ્રેન. શેની? તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે સ્ટ્રેન છે એ કોના માટે રિસ્પોન્સિબલ છે? ધે કોઝ ન્યુમોનિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે એ ન્યુમોનિયા કોઝ કરવા માટે રિસ્પોન્સિબલ છે. તો એ 2 સ્ટ્રેન છે માં એક સ્ટ્રેન હતી આર સ્ટ્રેન and second is S strain. Now what is different between R strain and S strain? And why Griffith symbolized R to R and S to S? Because he experiment on Streptococci pneumoniae grew in Petri plate. So he shown rough colony. ગ્રિફિથે આર સ્ટ્રેન છે એની રફ કોલોની જોઈ આ પેટ્રી પ્લેટમાં. જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાને ગ્રો કરાવ્યા ને ત્યારે એને કેવી રફ સ્ટ્રેન જોઈ એટલે એનું નામ પાડ્યું આર સ્ટ્રેન. અને સેમ અહીંયા તો કે એને પેટ્રી પ્લેટમાં સ્મૂધ કોલોની જોઈ. કોની? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાની. એટલે સ્ટ્રેનનું નામ પાડ્યું એસ સ્ટ્રેન. ઓકે, હવે બંનેનો ડિફરન્સ શું છે બંને સ્ટ્રેનનો? આર સ્ટ્રેન છે કેવી હશે? રફ. જ્યારે એસ સ્ટ્રેન છે સ્મૂધ છે. ઓકે, આર સ્ટ્રેન છે એમાં શું કેપ્સ્યુલ નહીં હોય,
નોટ ઓબ્ઝર્વ કેપ્સ્યુલ. જ્યારે આમાં કેપ્સ્યુલ હશે, હવે આર સ્ટ્રેન છે કેવી છે? નોન વિરુલન્ટ. જ્યારે એસ સ્ટ્રેન છે કેવી છે? વિરુલન્ટ. વિરુલન્ટ અને નોન વિરુલન્ટ એટલે વિરુલન્ટ એટલે કે જે ડિઝીઝ કોઝ કરે છે એને કહેવાય વિરુલન્ટ, જે પેથોજેનિક છે. નોન વિરુલન્ટ એટલે કે જે ડિઝીઝ કોઝ નથી કરતું. હવે આર સ્ટ્રેન છે એની અંદર કેપ્સ્યુલ નહીં હોય. કેપ્સ્યુલ નહીં હોય મતલબ એની અંદર પોલિસેકેરાઇડ નહીં હોય. તો શું થશે કે જ્યારે માઇસની અંદર ઇન્જેક્ટ કરશે આ સ્ટ્રેનને, ત્યારે જે માઇસની જે ઇમ્યુનિટી હશે એનાથી એ પ્રોટેક્ટ નહીં કરી શકે, તો જે માઇસ હશે એ લાઈવ જ રહેશે. જ્યારે એ સ્ટ્રેનમાં શું થશે તો કે એની જે કેપ્સ્યુલ છે, પોલિસેકેરાઇડ છે, એ માઇસની અંદર જ્યારે આ સ્ટ્રેન ઇન્જેક્ટ કરશે ને ગ્રિફિથ, તો માઇસ છે ને એ ડેડ, માઇસ વોઝ ડેડ બીકોઝ કે જે માઇસની જે ઇમ્યુનિટી હતી એને આ શું કરશે, કેપ્સ્યુલ ને પોલિસેકેરાઇડ છે ઇમ્યુનિટીને કિલ કરી નાખશે. મતલબ કે માઇસને પોતાનું પ્રોટેક્શન નહીં કરવા દે આ એસ સ્ટ્રેનથી, એટલે ત્યાં માઇસ છે ડાય થઈ જશે. એ એક્સપેરિમેન્ટ આખું સમજતું એટલે આખું સમજાઈ જશે. પણ આ તો બંને વચ્ચેનો ડિફરન્સ છે. ઓકે, હવે એક્સપેરિમેન્ટ. ગ્રિફિથે શું કર્યું? ફર્સ્ટ કે એને આર સ્ટ્રેન લીધી. આર સ્ટ્રેન કેવી હશે? રફ કોલોની હશે. હવે એને શું કર્યું? ઇન્જેક્ટેડ ઇન માઇસ. માઇસની અંદર એને જે આર સ્ટ્રેન છે ઇન્જેક્ટ કરી. ઇન્જેક્શન થ્રુ એને આર સ્ટ્રેનને માઇસમાં ઇન્જેક્ટ કરી. રિઝલ્ટ શું જોવા મળ્યું એને? માઇસ લાઈવ અથવા તો સર્વાઈવ. માઇસ છે સર્વાઈવ થઈ ગયો. સેકન્ડ એક્સપેરિમેન્ટમાં એને શું કર્યું? તો કે જે એસ સ્ટ્રેન હતી ને, સોરી અહીંયા આર આવશે, એસ સ્ટ્રેન એટલે એવી સ્ટ્રેન હશે બટ એની સરાઉન્ડિંગમાં શું હશે? કેપ્સ્યુલ હશે. આ છે કેપ્સ્યુલ. ઓકે, તો એને શું કર્યું? એસ સ્ટ્રેન છે એને ઇન્જેક્ટેડ ઇન માઇસ. તો શું થયું? માઇસની અંદર ઇન્જેક્ટ કર્યું એને, તો માઇસ વોઝ ડાઈડ. માઇસ છે એ ત્યાં કિલ થઈ ગયો. એસ સ્ટ્રેન છે કેવી છે? વિરુલેન્ટ છે, તો એના લીધે એને માઇસમાં આપણે એસ સ્ટ્રેનને ઇન્જેક્ટ કરી તો માઇસ છે એ ડાય થઈ ગયો. હવે થર્ડ એને શું કર્યું? એને એસ સ્ટ્રેન લીધી પણ કેવી? તો કે હીટ કિલ્ડ. હીટ કિલ્ડ એસ સ્ટ્રેન. Injected in mice. તો શું થયું? માઇસ
લાઈવ. હવે આપણે ક્વેશ્ચન થાય કે એ સ્ટ્રેન છે તો શેના માટે રિસ્પોન્સિબલ છે, તો કે વિરુલેન્ટ છે તો એ ન્યુમોનિયા કોઝ કરશે માઇસ ની અંદર. બટ અહીંયા આપણે હીટ કિલ્ડ એ સ્ટ્રેન લીધી છે એટલે હીટ કિલ એને બહુ બધી હીટ આપી અને એ સ્ટ્રેન જે છે એને શું થઈ જશે, એ કિલ થઈ જશે, હીટ થી કિલ થઈ જશે. હવે એને માઇસ ની અંદર ઇન્જેક્ટ કરી તો માઇસ ની અંદર એ ન્યુમોનિયા કોઝ નહીં કરે એટલે માઇસ છે સર્વાઈવ થશે. હવે ફોર્થ સ્ટેપમાં એને શું કર્યું, આ થર્ડ સ્ટેપ આપણે સમજાઈ ગયા. ફોર્થ સ્ટેપમાં એને શું કર્યું, તો કે આ હીટ કિલ્ડ છે એ સ્ટ્રેન હતી એને જ લઈ લીધી. પ્લસ આ રફ સ્ટ્રેન લીધી એટલે કે આર સ્ટ્રેન. બેને મિક્સ કરી અને ઇન્જેક્ટેડ ઇન્ટુ mice. Now what happened? Mice was died. હવે આપણને ઇવન ગ્રિફિથને પણ શોક લાગ્યો અને આપને પણ લાગે કે હીટ કિલ સ્ટ્રેન લીધી હતી કે જે નોન વિરુલેન્ટ છે, કેમ કે એનું જે વિરુલેન્ટ મટીરિયલ છે એ તો હીટના લીધે કિલ થઈ જાય છે અને આ સ્ટ્રેન છે તો ઓલરેડી છે કેવી રફ સ્ટ્રેન છે એટલે કે નોન વિરુલેન્ટ છે. તો એ બેને મિક્સ કરીને માઇસની અંદર ઇન્જેક્ટ કરી તો માઇસ તો આપણે જોઈએ તો એ સર્વાઈવ થવું છે પણ માઇસ તો ડાય થઈ ગયો છે. તો શું એવું થયું કે જેના લીધે માઇસ છે ડાય થઈ ગયો. ઓકે, તો હવે આ જે હીટ કિલ સ્ટ્રેન છે એનું આપણે મિનિટ જે હીટ કિલ સ્ટ્રેન છે એને આ ટેસ્ટ ટ્યુબ એક છે એની અંદર આ સ્ટ્રેન હશે એને હીટ આપી અને કિલ કર્યું હશે. તો ટેસ્ટ ટ્યુબ ની અંદર છે જે બધા અંદર એના મટીરિયલ હશે કેપ્સ્યુલમાં કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ડીએનએ, આરએનએ, વોટએવર એ બધું તો છે એની અંદર જ રહેશે. હવે શું થયું, પ્લસ કેપ્સ્યુલ ભી હશે. હીટ કિલ કરી છે પણ ટેસ્ટ ટ્યુબ ની અંદર એ બધું હશે અને પછી આર સ્ટ્રેન પાછી નાખી, એ પણ કેવી લાઈવ આર સ્ટ્રેન છે હતી આપણે રફ સ્ટ્રેન છે એ એની અંદર એડ કરી. તો શું થશે, ગ્રિફિથે છે ને ગ્રિફિથની બિગ મિસ્ટેક શું હતી કે આજે એને આર સ્ટ્રેન છે ને એને લાઈવ રાખી. જો આર સ્ટ્રેન ને ભી હીટ કિલ કરી અને એને આની સાથે કમ્બાઈન કરી અને પછી જો માઇસ ની અંદર ઇન્જેક્ટ કર્યું હોત ને તો માઇસ છે ને એ સર્વાઈવ થાત. પણ એને શું કર્યું, આ સ્ટ્રેન લાઈવ રાખી એટલે શું થયું, આમાંથી એની વન મટીરિયલ ટેક ધીસ આર સ્ટ્રેન. પણ શું ઈ ના ખબર પડી કાંઈક એવું છે મટીરિયલ છે કે જે એ સ્ટ્રેન માંથી એટલે કે આ હીટ કિલ એ સ્ટ્રેન ની અંદરથી આર સ્ટ્રેન ની અંદર ટ્રાન્સફોર્મ થયું. પણ એક્ઝેક્ટલી શું ટ્રાન્સફોર્મ થયું ને એ ખબર ના પડી ગ્રિફિથને એના એક્સપેરિમેન્ટમાં. જો ગ્રિફિથે આ સ્ટ્રેનને કિલ કરી અને પછી આની સાથે કમ્બાઈન કરી હોત ને તો માઇસ છે ને એ સર્વાઈવ થવાનો જ હતો. પણ હવે એ લાઈવ સ્ટ્રેન એને યુઝ કરી તો આ માંથી કાંઈક એવું મટીરિયલ કેપ્સ્યુલ છે યા તો પ્રોટીન છે, ડીએનએ છે, કાર્બોહાઈડ્રેટ કાંઈક આર સ્ટ્રેન ની અંદર જતું રહ્યું અને આર સ્ટ્રેન કેવી છે તો કે નોન કેપ્સ્યુલેટેડ છે. તો એસ નું કાંઈક આ મટીરિયલ કાંઈક ઈ શું આપણને ખબર નથી કે ગ્રિફિથને બી ખબર નહોતી. એને શું કર્યું, આર સ્ટ્રેન જે સિમ્પલ છે એમ એની ફરતી કોર એટલે કે સરાઉન્ડિંગમાં કેપ્સ્યુલ પ્રોડ્યુસ કરી અને એ કેવું બની ગયું, વેરુલેન્ટ બની ગયું, આર માંથી એસ માં કન્વર્ટ થઈ ગયું આમાંથી આવેલા કંઈક મટીરિયલ ના લીધે. એના લીધે માઇસ છે ને એ કિલ થઈ ગયો, એને ન્યુમોનિયા કોઝ થયો. તો હવે આ કયું મટીરિયલ છે ને એક્ઝેક્ટલી વોટ એ ખબર ના પડી. એટલે આ જે ગ્રિફિથ એક્સપેરિમેન્ટ છે એને આપણે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ બી કહી શકીએ.
ફેડરિક ગ્રિફિથ એક્સપેરિમેન્ટને આપણે ટ્રાન્સફોર્મિંગ અથવા તો ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ, આને આપણે ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ બી કહી શકીએ, કેમ કે હીટ કિલ એસ સ્ટ્રેન છે એનું કાંઈક એવું મટીરિયલ છે એ ટ્રાન્સફોર્મ થાય છે, જેના લીધે રફ સ્ટ્રેન છે એ નોન કેપ્સ્યુલેટેડ હતી એમાંથી કેપ્સ્યુલેટેડ બની જાય છે અને માઇસની અંદર ઇન્જેક્ટ કરતા માઇસ છે એની અંદર ન્યુમોનિયા કોઝ થાય અને માઇસ છે એ કિલ થઈ જાય છે. એટલે આ ગ્રિફિથનો એક્સપેરિમેન્ટ છે એ 5 આ 3 માર્કમાં મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય જ છે. એટલે આપણે જે આર અને એસ બે સ્ટ્રેન છે એ યાદ રાખી લેવાનું, પછી એને ચાર કેવી રીતના અહીંયા એપ્લાય કર્યું કે પેલા એને રફ સ્ટ્રેન લીધી, માઇસની અંદર ઇન્જેક્ટ કરી તો એ નોન વિરુલેન્ટ છે તો માઇસ છે સર્વાઈવ થઈ ગયો. પછી એને શું કર્યું તો કે સ્મૂથ એટલે કે આ એસ સ્ટ્રેન લીધી કે જે વિરુલેન્ટ છે, માઇસની અંદર એડ કરી, માઇસ છે કિલ થઈ ગયો. થર્ડ શું કર્યું એને એસ સ્ટ્રેન લીધી પણ કેવી હીટ કિલ, અને આર સ્ટ્રેન લીધી તો એ બેને મિક્સ કરી અને એને શું કર્યું માઇસની અંદર ઇન્જેક્ટ કર્યું તો માઇસ છે સર્વાઈવ થયો, કેમ કે એસ સ્ટ્રેન જે હતી તો કિલ થયેલી હતી હીટથી. ફોર્થ જે છે એ જ શોક આપે એવું થયું, એ હમણાં મેં તમને એક્સપ્લેન કર્યું કે જે મટીરિયલ હતું એ ટ્રાન્સફોર્મ થયું છે, એસ હીટ કિલ હતું પણ શું કામ ટ્રાન્સફોર્મ થયું કે ભાઈ ગ્રિફિથે છે ને ઓલી આર સ્ટ્રેન છે ને એને લાઈવ રાખી હતી ને એટલા માટે. એટલે આ એક્સપેરિમેન્ટ છે એને ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ ઉપરથી પ્રિન્સિપલ બી કહી શકાય છે. ઓકે, નેક્સ્ટ જે બે એક્સપેરિમેન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.